સ્ટુડન્ટ ગુડ આફ્ટરનૂન। આપણે લાસ્ટ લેક્ચરમાં પેજ નંબર 166 પર બરાબર ઉપર મુખ્ય વાક્યના આધારે ટૂંકમાં જવાબ લખો આપણે પૂર્ણ કરી ચૂક્યા હતા। હવે આજે આપણે કૌંસમાં આપેલ શબ્દો જવાબ બને એ રીતે પ્રશ્ન બનાવો। આપણે અત્યાર સુધીમાં પ્રશ્ન પરથી જવાબ શોધતા હતા બરાબર, પણ અત્યારે આપણને એક નવી એક્ટિવિટી આવી છે બરાબર, કે આપણને જવાબ આપ્યા છે પણ આપણે શું બનાવવાનું છે, પ્રશ્ન બનાવીશું બરાબર। જુઓ, પહેલું વાક્ય આપ્યું છે આપણને, કૃષ્ણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી બરાબર। તો નીચે આપણને કેટલાક શબ્દો આપ્યા છે, એ શબ્દ છે એ શું છે, આપણો જવાબ છે બરાબર। તો એ જવાબ આવે એ રીતે આપણે પ્રશ્ન બનાવીશું। હવે જુઓ, આપણને અહીંયા આપ્યું છે કૃષ્ણે, એટલે જવાબમાં શું આવશે, કૃષ્ણે, અને વાક્ય છે કૃષ્ણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી। તો આપણે પ્રશ્ન શું બનાવી શકીશું, જુઓ, નદીમાં કોણે તળિયા સુધી ડૂબકી લગાવી, નદીમાં કોણે તળિયા સુધી ડૂબકી લગાવી। તો જવાબ શું આવશે, જવાબમાં આવશે કૃષ્ણ બરાબર। આ જવાબ આવી ગયો। તો આ રીતે તમારે પ્રશ્ન સાથે સાથે લખતા જવાનું છે બરાબર। હવે બીજો જવાબ આવશે નદીમાં। તો પ્રશ્ન શું બનશે, કૃષ્ણે શેમાં ડૂબકી લગાવી, કૃષ્ણે શામાં ડૂબકી લગાવી। તો જવાબ આવશે કે નદીમાં બરાબર। હવે ત્રીજો જવાબ આપ્યો છે આપણને તળિયા સુધી। તો પ્રશ્ન શું બનાવી શકીએ આપણે, કૃષ્ણે નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી, કૃષ્ણે નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી। તો એનો જવાબ આવશે તળિયા સુધી બરાબર। ચોથું છે ડૂબકી લગાવી બરાબર। તો પ્રશ્ન બનાવો, ચલો બધા ટ્રાય કરો। શું પ્રશ્ન આવશે, કૃષ્ણે નદીમાં તળિયા સુધી શું કર્યું બરાબર। પ્રશ્ન બનાવી શકાય ને, કે કૃષ્ણે નદીમાં તળિયા સુધી શું કર્યું। તો જવાબ આવશે ડૂબકી લગાવી બરાબર। હવે એવી જ રીતે બીજું વાક્ય આપ્યું છે આપણને, ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા બરાબર। અને ત્રીજું વાક્ય આપ્યું છે કે બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે બરાબર। તો અહીંયા મેં તમને જેમ એક વાક્યના પ્રશ્ન બનાવતા શીખવાડ્યું એમ નીચે તમારે બે વાક્યના પ્રશ્નો બનાવવાના છે બરાબર। હવે જુઓ, બીજું હું તમને સમજાવી દઉં છું એટલે તમને હોમવર્ક કરવામાં ઇઝી લાગે। જુઓ, ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા, વાક્ય આપ્યું છે। હવે અહીંયા જવાબ આપ્યો છે કે ગોવાળિયા। તો શું પ્રશ્ન બની શકે, તો કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા, તો જવાબ આવશે ગોવાળિયા। અહીંયા બીજો જવાબ આપ્યો છે કનૈયાનો। તો ગોવાળિયા કોનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા, તો કનૈયાનો। અને ત્રીજો જવાબ આપ્યો છે કનૈયાનો જીવ। તો ગોવાળિયા શું જોખમમાં મૂકવા માગતા નહોતા, તો કનૈયાનો જીવ। એવી જ રીતે નીચે જુઓ, બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે। હવે અહીંયા તો આપણને જવાબ આપ્યા હતા બરાબર, પણ નીચે જુઓ અહીંયા તમને જવાબ આપ્યા નથી, એ જવાબ આપણે જાતે મૂકવાના છે। જેમ કે બાળકો શાળામાં ગીતો, આ ત્રણ જવાબ આપ્યા છે આપણને બરાબર। હવે આપણે એના પરથી પ્રશ્ન કઈ રીતે બનાવશું, જુઓ, જવાબ છે બાળકો। તો પ્રશ્ન શું બનશે, શાળામાં ગીતો ગાવાની મજા કોને આવે છે, તો બાળકોને બરાબર। અહીંયા બાળકોને કરજો। પછી બીજું છે
બાળકોને ગીતો ગાવાની મજા ક્યાં આવે છે? તો જવાબ આવશે શાળામાં. ત્રીજો જવાબ છે ગીતો. તો બાળકોને શાળામાં શેની મજા આવે છે? શું ગાવાની મજા આવે છે? તો ગીતો. જવાબમાં છે ગીતો. તો બાળકોને શાળામાં શું ગાવાની મજા આવે છે? તો જવાબ છે આપણો ગીત ગાવાની. બરાબર? એ રીતે તમારે આ બંને છે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે. બરાબર? હવે આપણે નેક્સ્ટ પેજ પર જઈએ છીએ. જુઓ આપણું નેક્સ્ટ પેજ છે અહીંયા. જુઓ, બે વાક્ય પરથી અહીંયા આપ્યું છે આપણને કે બે વાક્યો પરથી અર્થ ન બદલાય તે રીતે બે વાક્યો બનાવો. આપણને અહીંયા વાક્ય આપ્યું છે, એક ઉદાહરણમાં આપ્યું છે. જુઓ, ફૈઝાન બજારમાં ગયો, ફૈઝાનને પેન ખરીદવી હતી. તો અહીંયા આમાં જુઓ પહેલું વાક્ય બન્યું, ફૈઝાન બજારમાં ગયો કારણ કે તેને પેન ખરીદવી હતી. અને પેન ખરીદવા માટે ફૈઝાન બજારમાં ગયો. અહીંયા અર્થ બદલાતો નથી પણ વાક્ય બદલાઈ જાય છે. બરાબર? અને વચ્ચે કારણ કે અને માટે શબ્દથી બંને શબ્દોને આપણે મિક્સ કરીએ છીએ. બરાબર? પણ બંને શબ્દોનો અર્થ બદલાતો નથી. એવી જ રીતે નીચે અહીંયા આપણે આગળના જે વાક્ય છે એ રીતે આપણે બે વાક્ય બનાવીશું. જુઓ, પહેલું છે, અમે મેદાનમાં ગયા, અમારે ગિલ્લી દંડો રમવા હતા. તો અહીંયા આપણે લખીશું, અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગિલ્લી દંડો રમવા હતા. બીજું વાક્ય બનાવીશું, અમારે ગિલ્લી દંડો રમવા હતા માટે અમે મેદાનમાં ગયા. બરાબર? અહીંયા અર્થ બદલાતો નથી. અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગિલ્લી દંડો રમવા હતા. અમારે ગિલ્લી દંડો રમવા હતા માટે અમે મેદાનમાં ગયા. ખ્યાલ આવે છે? હવે જુઓ, બીજું વાક્ય છે, મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ. મેરીને મેચ જોવી હતી. તો અહીંયા પણ આપણે એ રીતે વાક્ય બનાવીશું, મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ કારણ કે મેરીને મેચ જોવી હતી. એ જ રીતે બીજું વાક્ય બનાવીશું કે મેરીને મેચ જોવી હતી માટે મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ. બરાબર? આ રીતે જુઓ, અહીંયા બે વાક્ય મેં તમને સમજાવ્યા. બાકીના આગળના 3 વાક્ય છે તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે. અહીંયા આપણે કારણ કે અને માટેથી શબ્દોને જોડીએ છીએ. બરાબર? અર્થ ન બદલાય એ રીતે આપણે બંને રીતે વાક્યને લખી શકાય છે. બરાબર? હવે આગળ જુઓ, અહીંયા તમારે 3 વાક્ય આ રીતે બનાવવાના છે. હવે એના પછીનો પ્રશ્ન આપણે અહીંયા જોઈએ છીએ. વાક્ય સાચું જ રહે તે રીતે વધુમાં વધુ શબ્દ ઉમેરીને વાક્ય લંબાવવાનું છે. આપેલા વાક્યની શરૂઆતમાં, વચ્ચે કે પછી નવા શબ્દો ઉમેરી શકાય. આપણે શું કરવાનું છે? જુઓ, અહીંયા આપણને વાક્ય આપ્યું છે. એ વાક્ય પ્રમાણે આપણે શું કરવાનું છે? એક નાનું વાક્ય આપ્યું છે, આપણે એમાં અલગ અલગ નવા શબ્દો ઉમેરીશું, તેથી વાક્ય લંબાતું જશે. જેમ કે એક જ વાક્ય આપણને આપ્યું છે, શીતલ રમતી હતી. ત્યાર પછી જુઓ, શીતલ સવારે રમતી હતી, અહીંયા સવારે ઉમેર્યું. એ જ રીતે શીતલ દરરોજ સવારે રમતી હતી. હવે અહીંયા 2 શબ્દ ઉમેર્યા, દરરોજ અને સવારે. બરાબર?
હવે પાછળ જોઈએ આપણે કે કયા કયા શબ્દો ઉમેરાય છે। શીતલ દરરોજ સવારે અને સાંજે રમતી હતી। અહીંયા દરરોજ સવારે અને સાંજે ઉમેર્યું। શીતલ દરરોજ સવારે અને સાંજે જુદી જુદી રમતો રમતી હતી। શીતલ દરરોજ સવારે શાળાએ જતા પહેલાં અને શાળાએથી છૂટ્યા પછી જુદી જુદી રમતો રમતી હતી। જોયું ને, 3 શબ્દોનું એક વાક્ય 16 શબ્દોનું બની ગયું ને। તમે પણ બનાવો। તમે બનાવેલા વાક્યો આખા વર્ગ સમક્ષ મોટેથી વાંચી સંભળાવો। બરાબર। અહીંયા જો આપણે ઉપર શીતલવાળું વાક્ય જોયું એ જ રીતે આપણે અહીંયા આગળ બીજા કેટલાક વાક્ય ઉમેરતા જઈશું। જેમ કે જુઓ, પહેલું વાક્ય છે અમે મીઠાઈ ખાધી। શું છે પહેલું વાક્ય? તો અમે મીઠાઈ ખાધી। હવે એમાં આપણે શું શું ઉમેરી શકીએ? જુઓ, અમે મીઠાઈ ખાધી તો અમે સાંજે મીઠાઈ ખાધી। અમે સાંજે મીઠાઈ ખાધી। અમે ગઈકાલે સાંજે મીઠાઈ ખાધી। અમે ગઈકાલે સાંજે જુદી જુદી મીઠાઈ ખાધી। અમે ગઈકાલે સાંજે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી। બરાબર। અમે ગઈકાલે સાંજે મહેમાન સાથે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી। ખ્યાલ આવે છે? જુઓ, અહીંયા 3 શબ્દનો વાક્ય હતું, અમે મીઠાઈ ખાધી। એના પરથી આપણે કેટલું લાંબુ વાક્ય બનાવ્યું? જુઓ, અમે સાંજે મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે જુદી જુદી મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે મહેમાન સાથે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી। ખ્યાલ આવ્યો? હવે અહીંયા મેં તમને એક વાક્ય બનાવતા શીખવાડ્યું છે। આગળના બીજા 2 વાક્ય છે હું ફરીથી સમજાવું છું। બરાબર। તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે। આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે। બરાબર, જેથી કરીને તમને આ રીતે વાક્યને લંબાવતા આવડે। જુઓ, હવે બીજું છે કે બધા બહુ હસ્યા। તો આમાં આપણે શું શું ઉમેરી શકીએ? જુઓ, આજે અમે બધા બહુ હસ્યા। આજે શાળામાં અમે બધા બહુ હસ્યા। આજે શાળામાં બધાએ એક પછી એક જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા। આજે શાળામાં બધાએ એક પછી એક મજા પડે તેવા જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા। આજે શાળામાં પ્રાર્થના સંમેલનમાં બધાએ એક પછી એક મજા પડે તેવા જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા। ખ્યાલ આવ્યો? એવી રીતે તમારે અહીંયા વાક્ય બનાવવાના છે। આગળ જુઓ, દોડી દોડીને થાકી ગયા। તો જુઓ, તેઓ શનિવારે દોડી દોડીને થાકી ગયા। તેઓ શનિવારે સાંજે દોડી દોડીને થાકી ગયા। તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં દોડી દોડીને થાકી ગયા। તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા। તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં ગામમાં પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા। એ રીતે આપણે અહીંયા પણ વાક્ય લંબાવી શકીએ। બરાબર। હવે આગળ જુઓ, આચાર્ય સાહેબ ગુસ્સે થયા એટલી વારમાં પહોંચી ગયો। બરાબર। અહીંયા પેજ નંબર 169 પર જુઓ। બરાબર। તો અહીંયા તમને ટોટલ 8 વાક્ય આપ્યા છે। જુઓ,
એમાં તમારે આગળના મેં જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે અહીંયા વાક્ય લંબાવવાના છે. તમને અહીંયા જગ્યા આપી નથી તો તમે હોમવર્કની નોટમાં આ હોમવર્ક કરી શકો છો. જ્યાં આગળ જગ્યા આપી છે તમને બીજા અને ત્રીજા વાક્યમાં જગ્યા આપી છે તો ત્યાં તમે એ જગ્યામાં લખી શકશો, પણ આગળના વાક્યમાં જગ્યા આપી નથી તો તમારે હોમવર્કની નોટમાં લખવાનું રહેશે. બરાબર. હવે આપણે આગળનું જોઈએ છીએ. જુઓ પેજ નંબર 169 પર નીચેનો પ્રશ્ન જુઓ. નીચેના વાક્યો વાંચો. વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ધ્યાનથી જુઓ. અહીંયા માત્ર આપણે સમજવાનું છે. જુઓ, એક સસલું થોડું હોય, જંગલમાં તો ઘણા સસલા હોય. એક સસલું તો કેવું અને વધારે સસલા તો આપણે કેવા શબ્દ વાપરી શકીએ. સિંહથી તો એક સસલો હોય તોય બીએ અને 10 સસલા હોય તોય બીએ. તો એક સસલો તો અહીંયા વાપર્યું કેવો, અને વધારે સસલા માટે આપણે શું વાપરીએ 10 સસલા માટે તો કેવા. બરાબર. હું થેપલા લાવ્યો છું, તું સુખડી લાવ્યો છું, ખાવાની મજા પડશે. તો અહીંયા હું શબ્દ છે તો એના માટે છું વપરાય, અને તું છે શબ્દ તો એના માટે છે વપરાય. આગળ જુઓ. બબલું આજે સફાઈ કરે છે, આવતીકાલે પણ એ જ સફાઈ કરશે. હવે આજે તો આજે એટલે વર્તમાનકાળ, તો એના માટે આપણે કરે છે, અત્યારે હાલ ક્રિયા થઈ રહી છે તો અહીંયા કરે છે વાપર્યું. અને આવતીકાલે ભવિષ્યકાળ છે તો એમાં આપણે અહીંયા શું વાપરી શકીએ? કરશે, સફાઈ કરશે. ખ્યાલ આવે છે? હવે આગળ જુઓ. હું મામાના ઘરે ગઈ હતી, મારો ભાઈ ફોઈના ઘરે ગયો હતો, અમે એક જ દિવસે ગયા હતા. તો અહીંયા હું શબ્દ છે અને ગઈ હતી તો કોના માટે વપરાયેલો છે આ શબ્દ? તો છોકરી માટે. પછી અહીંયા છે કે મારો ભાઈ ફોઈના ઘરે ગયો હતો, તો ગયો હતો શબ્દ છે એ ભાઈ એટલે કે છોકરીનો ભાઈ છે તો છોકરો. બરાબર. મારો ભાઈ ફોઈના ઘરે ગયો હતો. ગયો હતો શબ્દ છે તો અહીંયા છોકરા માટે વપરાયો છે તો અહીંયા આવ્યું છોકરો. અને અમે ગયા હતા. અમે એટલે કોણ કોણ? તો ભાઈ અને બહેન. બરાબર. હવે આગળ જુઓ. નીચે 3 વાક્યો આપ્યા છે, એ પૈકી એક જ સાચું છે. સાચું વાક્ય ઓળખીને મોટેથી વાંચો અને ફરીથી લખો. જુઓ, નીચે વાક્ય આપણને આપ્યા છે. એક મજેદાર વાર્તા વાંચી કારણ કે મને મજા પડી ગઈ. જુઓ, એક મજેદાર વાર્તા વાંચી કારણ કે મને મજા પડી ગઈ. એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ. એક મજેદાર વાર્તા વાંચી પણ મને મજા પડી ગઈ. તો અહીંયા બ છે ત્યાં આપણે રાઈટ કરીશું અને અહીંયા ફરીથી એનું એ જ વાક્ય લખીશું કે એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ. હવે બીજું જુઓ. તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું. તેમને મને તબલા વગાડતા શીખવાડ્યું. તેમણે મારું તબલા વગાડતા શીખવાડ્યું. તો અહીંયા છે ઓપ્શન એ રાઈટ છે કે તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું. તો અહીંયા તમારે એનું એ જ વાક્ય ફરીથી લખવાનું છે. બરાબર. અને માં આપણે રાઈટ કરીશું. હવે આગળનું જુઓ. ત્રીજા નંબરનું વાક્ય છે. જુઓ, માં છે તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું. તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છે. અને ક છે તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છું. બરાબર. તો કયું વાક્ય અહીંયા પ્રોપર છે? તો ત્યાં આપણે રાઈટ કરીશું. જુઓ, તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું. હજુ જીતી ગયા નથી. છેલ્લી ઓવર જો અહીંયા આપ્યું છે કે આપણે જીતી ગયા છે. બરાબર. હજુ છેલ્લી ઓવર પૂરી નથી થઈ તો કઈ રીતે જીતી ગયા છે? આ ભવિષ્યકાળની વાત છે કે છેલ્લી ઓવરમાં તું જોજે આપણે જીતી જઈશું. સંભાવના છે, ક્રિયા બાકી છે હજુ થવાની. બરાબર. તો અહીંયા સાચું છે તો આપણે એનું એ જ વાક્ય અહીંયા ફરીથી લખીશું. હવે જુઓ ચોથા નંબરમાં. આ વખતે મેળામાં તું જવાનો છું કે તારો ભાઈ? આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ? આ વખતે મેળામાં તમે જવાનો છું કે તારો ભાઈ? તો અહીંયા છે એ વાક્ય સાચું છે કે આ વખતે મેળામાં તું જવાનો છું કે તારો ભાઈ? બરાબર. તો એનું એ વાક્ય આપણે અહીંયા ફરીથી લખીશું. બરાબર. હવે આગળ જુઓ. 5મો નંબર છે
એમાં પહેલું ઓપ્શન છે આટલી નાની અમથી દફતરમાં કેટલા પુસ્તક સમાય. બરાબર, આટલી નાની અમથી દફતરમાં કેટલા પુસ્તક સમાય, આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તક સમાય, આટલું નાનું અમથું દફતરમાં કેટલા પુસ્તક સમાય. તો અહીંયા જુઓ બ વિભાગમાં જે ઓપ્શન છે એ સાચું છે. આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તક સમાય. તો એનું એ વાક્ય અહીંયા ફરીથી તમારે લખવાનું છે સાથે સાથે. હવે આગળ જુઓ, નીચે બે વાક્યો ભેગા થઈ ગયા છે એમને છૂટા પાડીને લખો. શું કરવાનું છે અહીંયા? નીચે બે વાક્યો ભેગા થઈ ગયા છે એમને છૂટા પાડીને લખવાના છે. બરાબર, અહીંયા શું કરવાનું છે? તમારે ખાલી અત્યારે ઘરેથી જોવાનું છે, ઉદાહરણ જોવાનું છે અને પ્રયત્ન કરવાનો છે કે આ વસ્તુ આપણે કઈ રીતે એમને છૂટા પાડવાના છે. એક પણ શબ્દ રહી જવો જોઈએ નહીં. બે વાક્યો ભેગા થઈ ગયા છે અને શબ્દો પણ આડાઅવળી થઈ ગયા છે. તો અહીંયા આપણે શું કરવાનું છે કે શબ્દોને પ્રોપર ગોઠવવાના છે બંને વાક્યોના, અને એક પણ શબ્દ અંદર રહી જવો જોઈએ નહીં. બરાબર, આ પ્રશ્ન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ કરીશું. બરાબર, આજનું તમારું હોમવર્ક જે વસ્તુ મેં તમને ઘરેથી કરવા આપી છે એ તમારે કમ્પલસરી પૂરી કરવાની છે. બાકીનું જે કાંઈ બાકી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. બાય એવરીવન.